હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. હ્યુમન રિપ્રોડક્શન, માનવ પ્રજનન તંત્રમાં આજનો આપણો લાસ્ટ ટોપિક આવશે પાર્ટ્યુડિશન એન્ડ લેક્ટેશન, મતલબ કે પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવ. બરાબર, બાળક જે છે એના ગર્ભ વિકાસનો સંપૂર્ણ તબક્કા જે છે સમયગાળો પૂર્ણ થઈ જાય પછી બાળકના જન્મ માટેની પ્રસવ ક્રિયા એટલે કે પ્રસૂતિ અને પ્રસૂતિ બાદ જે છે એ એના પોષણ માટે થતો દુગ્ધસ્ત્રાવ. બરાબર, આ બધી પ્રક્રિયા જે છે એના વિશે બહુ ટૂંકમાં માહિતી આપેલી છે. એક્ઝામને અનુલક્ષીને પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક. બરાબર, તો ટૂંકમાં જોઈએ જો ટેક્સ ઉપર મને ટોપિકનું નામ થશે પ્રસૂતિ એટલે કે પાર્ટુરિશન એન્ડ દુગ્ધસ્ત્રાવ, પાર્ટુરિશન એન્ડ લેક્ટેશન. સૌથી પહેલાં મનુષ્યનો ગર્ભાવસ્થાનો સરેરાશ સમયગાળો આશરે 9 મહિના હોય છે. આગળ મેં સમજાવ્યું તો આગળના લેક્ચરમાં કે અંદાજિત 9 મહિના જેટલો સમયગાળો મનુષ્યમાં ગર્ભ વિકાસ થવા માટે લાગે છે. અલગ અલગ પ્રાણીઓમાં એનો સમયગાળો અલગ અલગ હોય છે. બરાબર, જેમાં 280 દિવસો અથવા તો 266 દિવસો બંને રીતે આપણે ગણી શકાય. છેલ્લા અંડપતનથી ગણો તો 266 દિવસો અને છેલ્લા માસિક ચક્ર જે છે શરૂ થયો છે ત્યાંથી ગણો તો 280 દિવસો, એટલે અંદાજિત 9 મહિના જેવો સમય લાગે, જેને ગર્ભાધાન સમય, બરાબર, ગેસ્ટેશન પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, જે અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ હોય છે આપણે જોયું. હવે આ 9 મહિના જ્યારે સંપૂર્ણ પૂર્ણ થઈ જાય એટલે કે ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયમાં એક શક્તિશાળી સંકોચન પ્રેરાય છે, જેને કારણે ગર્ભનો બહાર નિકાલ, એક્સપ્લોશન એટલે કે પ્રસવ થાય છે. જો વિગરસ જે છે એનો મતલબ શું છે? ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન થાય છે, પણ એ સંકોચન કેવા પ્રકારનું છે? આ સંકોચનના લીધે બાળક જે છે એને કોઈ તકલીફ નથી થવાની. બરાબર, માત્ર ને માત્ર બાળક જે છે એનો ગર્ભાશયમાંથી આગળ ગ્રીવા મારફતે યોનિ માર્ગમાં નિકાલ કરવા માટેનો જે છે આ એક શક્તિશાળી સંકોચન હોય. બરાબર, એને ગર્ભ નિકાલ કરવા માટેની પ્રક્રિયા માટે જવાબદાર એક સંકોચન માનવામાં આવે છે. એની સંકોચનનું નામ છે પ્રસવ અથવા તો પ્રસૂતિ. ગર્ભની પ્રસવની આ ક્રિયા બાળ જન્મને પ્રસૂતિ કહે છે. બરાબર, એ પ્રક્રિયાને કહેવાય છે પ્રસૂતિ. આ જે આખી પ્રક્રિયા જે છે એ જટિલ ચેતા અંતસ્ત્રાવી ન્યુરો એન્ડોક્રાઇન પદ્ધતિ દ્વારા પ્રસૂતિ પ્રેરાય છે. એટલે એનો મતલબ કે જે પ્રસૂતિની પ્રક્રિયા જે છે એક જટિલ ક્રિયા છે, જેમાં ચેતાતંત્ર અને સાથે સાથે અંતસ્ત્રાવી તંત્ર બંને સંકળાયેલા છે, અને બંને તંત્ર દ્વારા સામૂહિક સહનિયમન થઈ અને આખી પ્રક્રિયા જે છે એનું પ્રેરાય છે. કઈ રીતે સંકોચન થાય છે, કયા સમયે થાય છે અને કેવા પ્રકારનું સંકોચન થાય છે, બરાબર, એ આપણે સમજવાનું છે. જો સૌથી પહેલાં શરૂઆત ક્યાંથી થાય તો પ્રસૂતિ માટેના સંકેતો સંપૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે, જે ગર્ભાશયના હળવા સંકોચનને પ્રેરે છે, જેને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા ફિટલ ઇજેક્શન રિફ્લેક્સ કહે છે. રિફ્લેક્સનો મતલબ એક પ્રકારની પરાવર્તિત ક્રિયા. આ પરાવર્તિત ક્રિયા શું કામ કીધું? જો કારણ કે અહીંયા પરાવર્તિત ક્રિયા આખું કમાન્ડ પૂરું થાય છે. દાખલા તરીકે આ જે ભાગ જે છે, બરાબર, એમાં આ ગર્ભાશયવાળા ભાગ જે છે એમાં દાખલા તરીકે સંપૂર્ણ બાળક જે છે અહીંયા વિકસિત થઈ ગયેલું છે. બાળક જે છે સંપૂર્ણ વિકસિત થઈ જાય, બરાબર, તો એ જે બાળક વિકસિત થયેલું બાળકવાળા ભાગ જે છે એ અને એની આજુબાજુના ભાગમાં આવેલું જે છે જરાયું, બરાબર, અહીંથી મેસેજ જે છે એ તરત પહોંચે CNSમાં, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. બરાબર, બાળક સંપૂર્ણ વિકસિત થઈ જાય ત્યારે એટલે કોણ મેસેજ મોકલાવે છે? આગળ આવ્યું ગર્ભ અને જરાયુ ભાગમાંથી પહેલાં મેસેજ જશે CNSમાં, CNSમાંથી એનો રિપ્લાય મળશે. બરાબર, આ રિપ્લાય જે છે કયા પ્રકારનો છે? રિપ્લાય જે છે એ શેનો છે? તો કે ત્યાંથી બાળક જે છે એનો નિકાલ કરવા માટે, મતલબ કે આ જે માર્ગ જે છે ગ્રીવાવાળા ભાગમાંથી ત્યાંથી માર્ગ જે છે એમાં નિકાલ કરવા માટે ગર્ભાશયની દિવાલના સ્નાયુઓનું તીવ્ર જે છે સંકોચન. આ સંકોચન એ પ્રકારનું હશે કે બાળક જે છે ત્યાંથી પેડુમાંથી બહાર જે છે નિકાલ થશે. આ પ્રક્રિયા જેનું નામ આપ્યું છે પ્રસવ. એટલે એમાં અંતર્વાહી ને બહિર્વાહી બંને દિશામાં જે છે પ્રક્રિયા થાય, એટલે આનું નામ શું આપ્યું? આ જે ભાગ જે છે એનું આખું નામ આપ્યું ગર્ભ નિકાલ પરાવર્તી ક્રિયા. ગર્ભ નિકાલ પરાવર્તી ક્રિયા. જો તમે જોશો એટલે એમાં બંને બાજુની દિશા જે છે એમાં ક્રિયા થાય. પહેલાં ગર્ભાશયવાળા ભાગમાંથી ગર્ભ અને જરાયુ મેસેજ મોકલે છે ચેતાતંત્રને, ચેતાતંત્ર એના રિપ્લાય સ્વરૂપે ત્યાંથી સંકોચન કરવા માટેનો મેસેજ મોકલે. ગર્ભાશયના સ્નાયુનું તીવ્ર સંકોચન થાય એટલે ત્યાંથી ભાગ જે છે એ ગ્રીવાવાળા ભાગ અને યોનિમાર્ગવાળા ભાગમાંથી એનો બહાર જે છે પ્રસવ થાય. આખી બંને દિશામાં થતી પ્રક્રિયાનું નામ છે ગર્ભ નિકાલની પરાવર્તિત ક્રિયા. બરાબર, ફિટલ ઇજેક્શન રિફ્લેક્સ. ફિટલ એટલે કે વિકસિત જે છે ગર્ભ, ઇજેક્શન એટલે બહાર નિકાલ થવું, રિફ્લેક્સ એટલે પરાવર્તી ક્રિયા. બરાબર, આ રીતે જે છે એ આખી પરાવર્તી ક્રિયા નિયમિત થાય છે. એના પછી જો
તો કે આ પ્રક્રિયા જે છે એમાં સંકોચન જે ઝડપી થાય છે એ સંકોચન કરે છે કોણ? બરાબર, એના માટે કયા અંતઃસ્રાવ જરૂરી છે? આગળ જોઈએ તો ચેતાતંત્ર છે. અંતઃસ્રાવી તંત્ર કઈ રીતે ભાગ ભજવામાં? જો આ પ્રક્રિયા માતાની પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન નામના અંતઃસ્રાવનો સ્ત્રાવ પ્રેરે છે. એટલે જે આગળ આવ્યું કે ગર્ભાશયના સ્નાયુનું સંકોચન થાય એ કીધું છે, બરાબર, કે આ જે છે સંકોચન થાય તો સંકોચન કરવામાં આ જે આખી ક્રિયા જે છે કઈ થઈ? ચેતાક્રિયા, ચેતાતંત્ર દ્વારા. એમાં ચેતાંતસ્રાવી ક્રિયા કીધું છે તો અંતઃસ્રાવ કયા? તો કે આ જે સંકોચન પ્રેરવા માટે તીવ્ર સંકોચન થવાનું છે, અહીંથી જે સંકોચન થશે આખો ભાગ, બરાબર ને, એ ભાગ દ્વારા બાળક જે બહાર આવવાનું છે એના માટે જવાબદાર અંતઃસ્રાવ આપણે ભણી ગયા કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિના પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત તો અંતઃસ્રાવનું નામ હતું ઓક્સિટોસિન. બરાબર, ઓક્સિટોસિન અને વાસોપ્રેસિનમાં બે અંતઃસ્રાવો જે છે આવી ગયા છે. ઓક્સિટોસિનનો સ્ત્રાવ જે ગર્ભાશયના સ્નાયુનું પ્રસવ દરમિયાન જે છે સંકોચન કરવાનું કાર્ય કરે છે. ઓક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુ પર અસર કરે છે, જેના કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય છે. એનું કાર્ય જ મેઇન છે ગર્ભાશયના જે અરેખિત સ્નાયુ હોય એનું સંકોચન પહેરવું, જેના બદલામાં તે ઓક્સિટોસિનના વધુ સ્ત્રાવને ઉત્તેજે છે. ગર્ભાશય સંકોચન અને ઓક્સિટોસિનના સ્ત્રાવ વચ્ચેની પરાવર્તિત ક્રિયા સતત ચાલવાને પરિણામે વધુને વધુ શક્તિશાળી સંકોચન ઉત્તેજે છે. બરાબર, આખી પ્રક્રિયા શું સમજાય? જો એમાં રિફ્લેક્સ પ્રક્રિયા જે છે, આ રિફ્લેક્સ પ્રક્રિયા ટોટલ બે પ્રકારની હોય, તમને સમજાય તો આમાં થાય શું ખરેખર કે જે આ જે પ્રક્રિયા થાય છે, બરાબર, એ પ્રક્રિયામાં પરાવર્તિત ક્રિયા તો થાય છે. પરાવર્તિત ક્રિયા એટલે એક પ્રકારની ફીડબેક પ્રક્રિયા, ફીડબેક પ્રોસેસ. આ પ્રકારની ફીડબેક પ્રોસેસનો મતલબ જ્યારે જરૂર પડે ત્યારે ફીડબેક પ્રોસેસ બે પ્રકારની હોય. એક પ્રકાર જે છે એમાં આવે પોઝિટિવ ફીડબેક અને બીજો ભાગ જે છે નેગેટિવ ફીડબેક. આ જે પ્રસૂતિની ક્રિયા જે છે યાદ રાખજો, પ્રસૂતિની ક્રિયા જે છે એક પ્રકારનો પોઝિટિવ ફીડબેક છે. પોઝિટિવ ફીડબેક જે છે નેગેટિવ ફીડબેક બંનેનો અર્થ જે છે શું છે, તફાવત શું સમજાવું? જો દાખલા તરીકે જ્યારે ગર્ભાશય જે છે એના સ્નાયુ, ગર્ભાશયના સ્નાયુ જે છે એમાં ઓક્સિટોસિન ઉત્પન્ન થાય, એટલે કે ઓક્સિટોસિન જે છે એ ગર્ભાશયના સ્નાયુનું સંકોચન પ્રેરે. આ પ્રક્રિયા સંકોચન પ્રેરવા માટે ઓક્સિટોસિન કોણે? તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી જે છે મુક્ત થાય. બરાબર, પિટ્યુટરી ગ્રંથિ ગર્ભાશયવાળા ભાગમાં જશે, ગર્ભાશયની દિવાલવાળા ભાગ, ગર્ભાશયની દિવાલમાં સંકોચન થાય. જેમ જેમ સંકોચન વધે, બરાબર, જેમ સંકોચન વધે એમ વધુને વધુ ઓક્સિટોસિન મુક્ત થાય. જેમ ઓક્સિટોસિન મુક્ત થાય વધુને વધુ સંકોચન થાય. જેમ જેમ સંકોચન વધતું જેમ આખી પ્રક્રિયા વધતી, એટલે આખી પ્રક્રિયા ચક્રીય. તેનો મતલબ શું થાય કે જેમ જેમ આ પ્રક્રિયા રિપીટ થતી જાય, રિપીટ થતી પ્રક્રિયાને લીધે સંકોચનની તીવ્રતા વધતી જાય. નોર્મલી જે સંકોચન હોય એના કરતાં વધુ તીવ્રતાનું સંકોચન, કારણ કે તમે એમાં જોયું પોઝિટિવ ફીડબેકનો મતલબ શું? તો કે પ્રસૂતિ દરમિયાન જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ જે છે થાય છે એનું જ અંતઃસ્ત્રાવ પાછું એનોનું પ્રમાણ વધારતો જાય છે. ઓક્સિટોસિન જે પહેલી વાર મુક્ત થયો એ સંકોચન પ્રેરે, જેટલું સંકોચન વધે એટલો પાછો વધુ ઓક્સિટોસિન ઉત્પન્ન થાય. આ જે વધુને વધુ ઓક્સિટોસિન ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને કહેવાય પોઝિટિવ ફીડબેક. આની જગ્યાએ ઓક્સિટોસિન પોતાનો સ્ત્રાવ ઘટાડતો હોય તો એને કહેવાય નેગેટિવ ફીડબેક. નેગેટિવ ફીડબેકવાળો ભાગ જે છે, બરાબર, એ ઉદાહરણ નથી. આપણે પ્રસૂતિ અને સાથે સાથે દુગ્ધ સ્ત્રાવ આ બંને પ્રક્રિયા પોઝિટિવ ફીડબેક જે છે એના ઉદાહરણમાં આવે. પોઝિટિવ ફીડબેકમાં દુગ્ધ સ્ત્રાવમાં શું થતું કે બાળક જે છે જેટલા દૂધ જે છે એનું શોષણ કરશે, બરાબર, એટલું વધુ ને વધુ દૂધ જે છે પાછું એમાં ખેંચાતું જશે. એટલે આ બંને પ્રક્રિયા જે છે પોઝિટિવ ફીડબેકના ઉદાહરણમાં છે. બરાબર, રિફ્લેક્સ પ્રક્રિયા હોય એના પ્રકાર હોય, એમાં પોઝિટિવ ફીડબેક ઉદાહરણમાં પ્રસૂતિની ક્રિયા હોય છે. મતલબ ઓક્સિટોસિન પોતે પોતાનું પ્રમાણ જે છે વધુ ને વધુ વધારતા જાય છે. આ પ્રક્રિયા જે છે એને કહેવાય પોઝિટિવ પ્રકારનો ફીડબેક. એ પ્રક્રિયા રિપીટ થાય છે. એટલે અહીંયા કીધું જો કે આ પરાવર્તિત ક્રિયાઓ સતત ચાલવાને પરિણામે વધુને વધુ શક્તિશાળી સંકોચન ઉત્તેજાય. બરાબર, કારણ કે આ પ્રક્રિયા આખી જે છે રિપીટ થતી જાય. આ સંકોચન બાળકના પ્રસવ માર્ગ દ્વારા ગર્ભાશયમાંથી બહાર નિકાલ તરફ દોરી જાય છે. પ્રસવ માર્ગ કયો? એના માટે શબ્દ આવ્યો તો આગળ જન્મ નળી. બાળક જે છે એના માટેની જન્મ નળી, બર્થ કેનાલ, જન્મ નળીવાળા ભાગમાં આગળ આવ્યું હતું કે એક ભાગ જે છે એ કયો હતો? તો કે એક જે છે એ ભાગ હતો યોનિ માર્ગ અને બીજો ભાગ જે છે તો ગ્રીવા નલિકા. ગ્રીવા નલિકા અને યોનિ માર્ગ બંને ભેગા મળી અને જન્મ નળી બનાવે. આ જન્મ નળીવાળા ભાગ જે છે એમાંથી બાળક જે છે એનો બહાર નિકાલ થશે. બરાબર, જન્મ નળીવાળો ભાગ એટલે આટલો ભાગ.
આ જે ભાગ જે છે એને કહેવાય જન્મનળી. ગ્રીવા જે છે એની નલિકા અને ત્યાંથી યોની માર્ગવાળા ભાગમાંથી બાળક જે છે એનો બહાર પ્રસવ થશે. બરાબર, બાળકના માથાનો ભાગ જે છે એ સૌથી પહેલાં બહારની બાજુ હોય, બાળક એ રીતે જ ગોઠવાયેલું હોય. બરાબર, કે એનો માથાનો ભાગ જે છે આગળની તરફ આવતો હોય, એ રીતે બાળક જે છે એના પ્રસવની પ્રક્રિયા થાય છે. એટલે સૌથી પહેલાં ભાગ જે છે બાળકનું માથું વાળો ભાગ જે છે બહાર ધીમે ધીમે ખેંચાશે, પછી માથાવાળો ભાગ જે છે એને બહાર તરફ ખેંચી લેવામાં આવે. એટલે આ રીતે એનો જે છે પ્રસવ થાય. અહીંયા ભાગ જે છે એમાં આગળના ભાગે સૌથી પહેલાં માથાનો ભાગ જે છે આવેલો. બરાબર, આ રીતે ભાગ જે છે એમાં ગોઠવાયેલા ભાગો. બરાબર, અને એ ભાગ જોડાયેલો હોય જરાય સાથે. આ ભાગ જે છે ત્યાંથી એનો બહાર નિકાલ થશે. બરાબર, માથાનો ભાગ, બાળક સતત ફરતું રહેતું હોય, બાળક જે છે એમાં માથાનો ભાગ નીચે આવે ત્યારે જ પછી એની સ્થળ પ્રસૂતિ જે છે એ નોર્મલ ડિલિવરી દ્વારા શક્ય બની શકે. બરાબર, એટલે આમ બાળ જન્મ બાદ તરત જ જરાયુ પણ ગર્ભાશયમાંથી બહાર આવે છે. બરાબર, બાળક જે છે, કારણ કે એમાં બાળક જે છે એની સાથે બાળકવાળો ભાગ જે છે એની સાથે અહીંયા અમ્બિલિકલ કોર્ડ દ્વારા જે છે એક ભાગ, મતલબ એના દોરડા જેવો ભાગ જોડાયેલો હોય, એની સાથે જોડાયેલો ભાગ જોડાય. આ રીતનો ભાગ જે જોડાયેલો ત્યાંથી એને અહીંથી કટ કરી દેવામાં આવે આ નળી જે છે. બરાબર, તો વિચારો છો કે પ્રેરિત પ્રસૂતિ પહેલા ડૉક્ટર શું દાખલ કરે છે? તો જો આ જે મેં કીધું એ નોર્મલી કુદરતી પ્રક્રિયા છે. હવે મોટાભાગે શું થાય છે કે આ સંકોચન કરવા માટે જવાબદાર છે મુખ્ય અંતઃસ્ત્રાવ ઓક્સિટોસિન. ઓક્સિટોસિન જે છે એ સ્ત્રીઓમાં મોટાભાગે જો પ્રસૂતિ દરમિયાન સાચી પીડા ન થાય, સખત જે નોર્મલ દુખાવો થવો જોઈએ અને સાચી પ્રસૂતિ પીડા થવી જોઈએ, એ ઓક્સિટોસિનના લીધે થાય. એ ઓક્સિટોસિન એને પૂરતા પ્રમાણમાં ન મળે તો બહારથી ડૉક્ટર જે છે એ ઇન્જેક્શન સ્વરૂપે ઓક્સિટોસિન આપે. બરાબર, બહારની બાજુ એને કહેવાય દુખાવાનું ઇન્જેક્શન. ઇન્જેક્શન કયું હોય તો કે એ હોય ઓક્સિટોસિન. ઓક્સિટોસિન ઇન્જેક્શન જે છે એ બહારથી ડૉક્ટર આપે એ માદામાં, એટલે એના દ્વારા પ્રેરિત પ્રસૂતિ. પ્રેરિત થવા મતલબ કે દુખાવો પ્રેરાવે. દુખાવો પ્રેરાય એટલે બાળક સંપૂર્ણ જે છે એ સંકોચન જે છે એને પૂરતું મળે. બરાબર, એ સંકોચન દ્વારા બાળક જે છે એના પ્રસૂતિ માટે સરળતા પ્રાપ્ત થશે. એટલે ઇન્જેક્શન ઓક્સિટોસિન બહારથી જે છે આપી શકાય. ડૉક્ટર જે છે દુખાવો પ્રેરવા માટે ઇન્જેક્શન આપી શકે. બરાબર, એટલે સાથે સાથે એમાં ઓક્સિટોસિન, આગળ આપણે એક ભણી ગયા રિલેક્સિન. રિલેક્સિન વાળો ભાગ જે છે એ પણ આમાં મદદ કરે, કારણ કે રિલેક્સિન પણ સાથે સાથે બાળક જે છે એમાં પ્રસવ કરવા માટે, આ સંકોચન પ્રેરવા માટે, ગર્ભાશય દિવાલના સ્નાયુનું સંકોચન કરવા માટે પણ જવાબદાર છે. ઓક્સિટોસિન તો છે જ તે મેઇન, સાથે સાથે રિલેક્સિન જે છે પણ એમાં કાર્ય કરે છે. એટલે આ રીતે ભાગ જે છે આપણે ટૂંકમાં જોયું. બરાબર, બાળક જે છે એના પ્રસવ માટે કઈ પ્રક્રિયા, પ્રસૂતિની પ્રક્રિયા માટે એક તો પરાવર્તી પ્રક્રિયા જે છે એની જરૂર પડે. કેવા પ્રકારની પ્રક્રિયા છે તો કે જટિલ ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા. બરાબર, અને આ પ્રક્રિયા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ. તો અંતઃસ્ત્રાવમાં જરૂર પડશે પિટ્યુટરીમાંથી મુક્ત થતો ઓક્સિટોસિન. બરાબર, સાથે ઓક્સિટોસિન જે છે ઉપરાંત સાથે રિલેક્સિન જે છે અંતઃસ્ત્રાવની પણ જરૂર પડે. અને જે પીડા ઉત્પન્ન થાય છે એના માટે જવાબદાર એક રસાયણનું નામ છે પ્રોસ્ટાગ્લેન્ડિન. બરાબર, પ્રસૂતિની પીડા, જે દુખાવો થાય છે એ પીડા માટે જવાબદાર હોય પ્રોસ્ટાગ્લેન્ડિન્સ. પ્રોસ્ટાગ્લેન્ડિન્સ નામનો રસાયણ જે છે ટૂંકનું નામ પીજી. આ પીજી જે છે મુક્ત થાય છે પ્રસૂતિની પીડા, મતલબ દુખાવો જે છે ઉત્પન્ન કરે છે. આમાં આપેલ નથી, એક્સ્ટ્રા જે છે ખાલી જાણકારી માટે. બરાબર, રિલેક્સિન અને ઓક્સિટોસિન બંને અંતઃસ્ત્રાવ આ સંકોચન માટે જવાબદાર છે. આનું કાર્ય શું છે તો કે આ ભાગ કરશે ગર્ભાશયનું સંકોચન. ગર્ભાશયનું સંકોચન કરવા માટે બંને અંતઃસ્ત્રાવ જવાબદાર. બરાબર, હવે બાળકનો જન્મ થઈ જાય, જન્મ થઈ ગયા પછીની બાબત. બરાબર, જે આગળ પણ આવી ગયેલું છે, આપણે 8મું ચેપ્ટર જે ભણ્યા ત્યારે પણ આ ભાગ થોડી બાબત જે છે એના વિશે આવી ગયું છે. જો માદા સ્ત્રીની સ્તન ગ્રંથિઓ એટલે કે મેમરી ગ્લેન્ડ્સ ગર્ભાવસ્થા દરમિયાન વિભેદીકરણ પામે છે, મતલબ કે એમાં ફેરફારો થાય. દૂધ નિર્માણ કરતી ગ્રંથિઓ જે છે કોપિકાઓ સક્રિય થાય, એમાં દૂધ સંગ્રહ થાય અને ગર્ભાવસ્થાના અંત તરફ જતાં દુગ્ધસ્ત્રાવ કહેવાતી પ્રક્રિયા દ્વારા દૂધ ઉત્પાદન શરૂ થાય છે. અને આ નવા જન્મેલા બાળકને ખોરાક આપવામાં માતા જે છે મદદ કરે છે. બાળક જે છે એના જન્મ પછી બાળકનો જે સંપૂર્ણ આહાર તરીકે ગણવામાં પોષણવાળો ભાગ જે છે એ છે માતાનું દૂધ. દુગ્ધસ્ત્રાવના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાન દૂધ ઉત્પાદનને કોલોસ્ટ્રમ કહે છે. આ ભણી ગયો આપણે. કોલોસ્ટ્રમ જે છે આપણે 8મા ચેપ્ટરમાં ભણ્યા કે કોલોસ્ટ્રમ જે છે એ બાળક માટે અતિ આવશ્યક અને સંપૂર્ણ જે છે એ રોગપ્રતિકારકતા ઉપરાંત પોષણ માટે ખૂબ જ જરૂરી એવું દ્રવ્ય છે, જે ઘણા એન્ટીબોડી ધરાવે છે. એન્ટીબોડી કયા હોય આપણે ભણી ગયા. એન્ટીબોડી IgA. બરાબર, જે નવા જન્મેલા બાળકોમાં પ્રતિકારકતા વિકસાવવામાં અત્યંત આવશ્યક છે. જન્મજાત એક પ્રતિકારકતા જે છે મળશે, જે માતા તરફથી સીધે એને તૈયાર એન્ટીબોડી આપવા મળે. બરાબર, જેને આપણે નિષ્ક્રિય પ્રતિકારકતા કહીએ છીએ.
બાળકના વૃદ્ધિના શરૂઆતના સમયગાળા દરમિયાન સ્તનપાન એટલે કે બ્રેસ્ટ ફીડિંગ ડૉક્ટરો દ્વારા બાળકના સ્વસ્થ ઉછેર માટે ભલામણ કરવામાં આવે છે, બરાબર. કારણ કે બહારથી તમે પોષણ સ્વરૂપે જે છે ને બીજું પાવડરવાળું દૂધ કે બધું તમે આપી શકો, બરાબર. એ પોષણ તો મળી જશે, પણ સાથે સાથે એને જે પ્રતિકારકતા મળવી જોઈએ, બરાબર. પ્રતિકારકતા જે છે કયા તો કે એમાં IgA એન્ટીબોડીનું પ્રમાણ સૌથી વધુ હોય. IgA એન્ટીબોડી જે છે એ તૈયાર સીધા મળે એટલે આપણે શું નામ આપશું? એ જે છે એ એક પ્રકારની જન્મજાત, બરાબર, અને એક પ્રકારની નિષ્ક્રિય પ્રતિકારકતા, જે જન્મજાત નિષ્ક્રિય પ્રતિકારકતા આપણે એને આપીએ છીએ, બરાબર. માતા તરફથી બાળકને મળે છે. આ પ્રતિકારકતા આપવા માટે બાળક જે છે એને મિનિમમ જે છે 6 થી 7 મહિના એનું સ્તનપાન જે છે મળવું જરૂરી છે, જેના દ્વારા બાળક જે છે એનો સંપૂર્ણ રીતે યોગ્ય ઉછેર થાય અને એને યોગ્ય પ્રતિકારકતા જે છે મળી શકે, બરાબર. એટલે શબ્દ યાદ રાખવાનો છે. શરૂઆતના સમયમાં જે દૂધ સ્ત્રાવ થાય છે એનું નામ કોલોસ્ટ્રમ. કોલોસ્ટ્રમ જે છે કઈ રીતે મહત્વનું છે? કારણ કે એમાં હોય સૌથી વધારે માત્રામાં IgA, બરાબર. શું છે? જે એક પ્રકારના માતામાંથી મળતા તૈયાર એન્ટીબોડી છે, બરાબર. જન્મજાત અને નિષ્ક્રિય પ્રતિકારકતા પૂરી પાડવા માટે જવાબદાર છે, બરાબર. એટલે આ થઈ ગઈ બહુ ટૂંકમાં પ્રક્રિયા. એના પછી સ્વાધ્યાયમાં એક ક્વેશ્ચન આપેલા છે. ક્વેશ્ચનના આધારે બે ટોપિક આપણી ટેક્સ્ટબુકમાં નથી, પણ એ ટેક્સ્ટબુકની બહારનો ભાગ જે છે હું તમને સમજાવી દઉં. બે ક્વેશ્ચન લીધેલા છે. ક્વેશ્ચન જે છે એનો અર્થ સમજાવી દો બંનેનો. સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 20. જો સ્વાધ્યાયમાં આપેલું છે, માનવ અંડપિંડમાંથી દર મહિને કેટલા અંડકોષો ઈંડા મુક્ત થાય છે? શું તમે વિચારો છો કે જ્યારે માતા એટલે કે સમાન જોડિયા બાળકો આઇડેન્ટિકલ ટ્વિન્સને જન્મ આપે ત્યારે કેટલા અંડકોષ મુક્ત થતા હશે? અને જો જોડિયા બાળકો ભ્રાતુ એટલે કે ભાઈ જેવું હોય તો તમારા જવાબમાં ફેરફાર થશે, બરાબર. હવે પહેલો ક્વેશ્ચન, બરાબર. તો એના માટે આપણે આન્સર 20. આન્સર જે છે એમાં શું આવશે? તો સૌથી પહેલું તો એવું છે કે માનવમાં અંડપિંડમાંથી દર મહિને કેટલા અંડકોષો મુક્ત થાય છે? તો પહેલો એનો જવાબ આવશે દર મહિને દરેક અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત થાય છે. આ એક અંડકોષ નથી હોતો, ખરેખર દ્વિતીય પૂર્વ અંડકોષ હોય. એક અંડકોષ મુક્ત થાય છે એટલે દર મહિને એક અંડપિંડમાંથી એક અંડકોષ, બરાબર. એટલે ટોટલ 12 મહિને 12 અંડકોષો, પણ બે બાજુ હોય એટલે 6 થશે, બરાબર. 6 આ બાજુના 6 બીજી બાજુના, એટલે દર મહિને અંડપિંડમાંથી એક જ અંડકોષ જે છે મુક્ત થાય, વારાફરતી હોય. હવે આપ્યું છે એમાં કે જોડિયા બાળકો. તો સૌથી પહેલાં તો હું તમને એ જણાવી દઉં કે જોડિયા બાળકો જે છે, બરાબર, જોડિયા બાળકો એટલે કે ટ્વિન્સ. આ ટ્વિન્સ જે છે એના સૌથી પહેલાં તો બે પ્રકાર છે. આમાં એક પ્રકાર આપેલો છે, હું બંને પ્રકાર સમજાવી દઉં. જોડિયા બાળકો જે છે એના માટે બે પ્રકારના જે છે જોડિયા બાળકો હોય. બે પ્રકારના જોડિયા બાળકોમાં ફરક શું છે અને બંને જે છે એમાં કઈ રીતની આખી પ્રક્રિયા થાય? જો આમાં સૌથી પહેલું જોડિયા બાળકોમાં પહેલો પ્રકાર છે આઇડેન્ટિકલ ટ્વિન્સ. આઇડેન્ટિકલ ટ્વિન્સ. બીજો પ્રકાર છે નોન આઇડેન્ટિકલ ટ્વિન્સ. નોન આઇડેન્ટિકલ ટ્વિન્સ. ટ્વિન્સ બંને છે, પણ આ ટ્વિન્સમાં ફરક શું છે? આઇડેન્ટિકલ ટ્વિન્સ જે છે, બરાબર, એનું બીજું નામ છે મોનોઝાયગોટિક ટ્વિન્સ, બરાબર. અને આ જે છે, બરાબર, નોન આઇડેન્ટિકલ ટ્વિન્સ એનું નામ છે ડાયઝાયગોટિક ટ્વિન્સ. ફરક શું છે? જો આઇડેન્ટિકલ ટ્વિન્સમાં આઇડેન્ટિકલ મતલબ બંને સમાન બંને જોડિયા બાળકો જે છે. આ શું છે? તો કે આમાં થાય શું? જુઓ તો કે જ્યારે શુક્રકોષ અને અંડકોષ, એક શુક્રકોષ અને એક અંડકોષ બંને ફલન કરે એટલે પહેલો ભાગ બને ફલિતાંડ. ફલિતાંડ જે ભાગ બની ગયો, બરાબર, એક શુક્રકોષ અને એક અંડકોષ, એક જ શુક્રકોષ એક અંડકોષ હોય, ફલન થાય એટલે ફલિતાંડ બને. ફલિતાંડ જે છે એનું આગળ વિભેદનની પ્રક્રિયા થાય એટલે ફલિતાંડમાં એક કોષમાંથી બે કોષ, 2 માંથી 4, 8, 16 ને મોરુલાવસ્થા, ગર્ભસ્થાપન, બરાબર, એવું થાય. પણ એના બદલે આમાં શું થાય? તો કે ફલિતાંડવાળો ભાગ જે છે એ એક ફલિતાંડમાંથી વિભાજન પામીને 2 ફલિતાંડનું નિર્માણ કરી નાખે, બરાબર. મતલબ કે ફલિતાંડનું વિભાજન થઈ ગયું. એક જ ફલિતાંડમાંથી ફલિતાંડ કેટલા બની ગયા? તો કે 2. એક જ ફલિતાંડમાંથી 2 ફલિતાંડનું નિર્માણ થઈ ગયું. જો ફલિતાંડ વિભાજન પામે, ફલિતાંડમાંથી 2 કોષ નથી બનતા, એકમાંથી 2 ફલિતાંડ બની જાય. મતલબ કે મોનોઝાયગોટિક ફલિતાંડ એક જ હતું, એક ફલિતાંડમાંથી 2 ફલિતાંડ બની ગયા. અને હવે દરેક ફલિતાંડ જે છે એ દરેક બાળક તરીકે વિકસશે, બરાબર. મતલબ કે આ જે છે એ એક બાળક હશે, આ જે છે એ બીજું બાળક હશે. આ બંને બાળકમાં
સંપૂર્ણ રીતે સમાનતા હશે, કારણ કે એક જ શુક્રકોષ ને એક જ અંડકોષમાંથી નિર્માણ થયેલા છે અને આ બંને બાળકો જે છે એને નામ આપેલું છે આઇડેન્ટિકલ ટ્વિન્સ. ઇવન બંનેનું ડીએનએ પણ સમાન હશે. બંનેનું ડીએનએ સમાન શું કામ હશે? કારણ કે એક જ પ્રકારના ડીએનએમાંથી બે ભાગ પડેલા છે. એટલે યાદ રાખવાનો પ્રશ્ન શું? તો જો કે જ્યારે માતા જોડિયા બાળકો, જોડિયામાં જો આઇડેન્ટિકલ ટ્વિન્સ હોય ત્યારે કેટલા અંડકોષ મુક્ત થાય? તો એમાં અંડકોષ એક જ હોય ને શુક્રકોષ પણ એક જ હોય. એક જ અંડકોષને શુક્રકોષમાંથી જે ફલિતાંડ બને, ફલિતાંડ વિભાજન પામીને બે ફલિતાંડ બની નાખે. એટલે કે આવા બાળકોમાં બંને ડીએનએ સમાન હશે, બંનેની જાતિ સમાન હશે. બરાબર, મતલબ કે બરાબર આઇડેન્ટિકલ ટ્વિન્સ જે છે એમાં ફરજિયાત બંને જોડિયા બાળકો કાં બંને જે છે એ પુત્રી હશે અને કાં બંને પુત્ર હશે. પુત્ર પુત્રી બે એક એક નહીં હોય, ફરજિયાત. કારણ કે એક જ ફલિતાંડમાંથી ફલિતાંડ હોય ત્યારે જેની જાતિ નક્કી થઈ ગઈ હોય, તો એ જાતિ તરીકે જો માદા જાતિ હોય તો એ બંને એકમાંથી બે પુત્રી જશે ને બંને પુત્ર જશે. આવા જે છે આઇડેન્ટિકલ ટ્વિન્સ જે છે બહુ ઓછા હોય ને એમાં બંનેની સમાનતા, બે દેખાવમાં એક સરખા હોય અને બંને જે છે એક જ ફલિતાંડમાંથી બે ફલિતાંડ બની અને વિકાસ થયો હોય. બરાબર, એમાં બંનેમાં બની શકે કે બંને જે છે એનું જે જોડાણ થયેલું હોય, જે આપણે ગર્ભનાળ કહીએ છીએ, ગર્ભનાળ પણ એક જ સાથે બંને જે છે એ જોડાયેલી હોય અને બંને ડીએનએ પણ સમાન હશે. બરાબર, એટલે બંને ડીએનએ સમાન હોય આવા બાળકો એને કહેવાય આઇડેન્ટિકલ ટ્વિન્સ. એટલે આનો જવાબ થશે એમાં એક જ અંડકોષ હોય અને એક જ શુક્રકોષ. નોન આઇડેન્ટિકલ ટ્વિન્સ જે છે શું છે? ડાયઝાયગોટિક. બરાબર, આમાં શું થાય? જો તો કે આમાં અંડકોષ જે છે એકના બદલે બે હોય. એક સાથે બે અંડકોષ, બીજા શુક્રકોષો, બંને જોડાઈ જાય, નિર્માણ થાય ફલિતાંડ. અહીંથી નિર્માણ થશે ફલિતાંડ, બંને ભાગ જે છે ફલિતાંડ. ફલિતાંડ વાળો ભાગ જે છે બરાબર નિર્માણ થાય, પણ એમાં અંડકોષ કેટલા છે? તો કે અંડકોષ જે છે એ જુદા છે, શુક્રકોષ જુદા છે, અંડકોષ જુદા છે, શુક્રક જુદા છે. મતલબ નોર્મલી જે એક અંડકોષ મુક્ત થવો જોઈએ એના બદલે અંડકોષો જ બે મુક્ત થાય ને બે અંડકોષમાં બંને અલગ અલગ શુક્રકોષો જોડાઈ જાય, બે ફલિતાંડ નિર્માણ થાય ને બંને ફલિતાંડ અલગ અલગ બાળકનું નિર્માણ કરે. પણ આ બાળક ખાલી જન્મ જે છે બંનેનો એક સાથે થવાનો છે, એટલે આ સમાન બાળકો છે. આ બાળકમાં પુત્ર પુત્રી જે છે એ બંને હોઈ શકે અને આના ડીએનએ પણ જુદા હશે. ડીએનએ જુદા, બંને બાળકોના ડીએનએ જુદા હોય. ડાયઝાયગોટિકનો મતલબ ફલિતાંડ જે છે બંને અલગ અલગ છે. આ બંને ફલિતાંડને એકબીજા સાથે કાંઈ લેવા દેવા નથી, ખાલી બંનેનો વિકાસ જે છે, ગર્ભીય વિકાસ જે છે સાથે થવાનો છે. બાકી બંનેનું ડીએનએ જુદું છે, બંનેનો દેખાવ પણ જુદો હોઈ શકે, બરાબર, સમાન દેખાવ પણ હોઈ શકે, પણ એ જન્મ ખાલી એક સાથે આપવાના છે. એટલે નામ આપ્યું એને નોન આઇડેન્ટિકલ અથવા ડાયઝાયગોટિક ટ્વિન્સ. બરાબર, જેમાં બે અંડકોષો હોય ને બંને શુક્રકોષો પણ અલગ હોય. બરાબર, બંનેનો વિકાસ જે છે એ સાથે ખાલી થતો હોય છે. એટલે આ રીતે ભાગ જે છે, દાખલા તરીકે ગર્ભાશયવાળો ભાગ જે છે બરાબર, એમાં આઇડેન્ટિકલ ટ્વિન હોય. આઇડેન્ટિકલ ટ્વિન જે છે હશે તો આઇડેન્ટિકલ ટ્વિન્સવાળા ભાગમાં ગર્ભાશયવાળો ભાગ જે છે બરાબર, ગર્ભાશયવાળો ભાગ જે છે એમાં ગર્ભાશયવાળા ભાગમાં એક જ જરાયુ દ્વારા, એક જ જરાયુ જે છે એના દ્વારા એક જ ભાગની અંદર આવી રીતના બંને બાળકો જે છે એક સાથે વિકસતા હોય, બની શકે. આવી રીતે બંને બાળકો એક સાથે જે છે વિકસ થાય, બંનેની ગર્ભનાળ જે છે એક જ હોઈ શકે. બરાબર, જે આઇડેન્ટિકલ વાળો ભાગ જે છે. જ્યારે એના સરખામણીમાં નોન આઇડેન્ટિકલ ટ્વિન જે છે બરાબર, આ નોન આઇડેન્ટિકલ ટ્વિન્સમાં ખાલી અંડકોષો એક સાથે જે છે બે મુક્ત થઈ ગયા છે. એટલે ગર્ભાશયવાળો ભાગ જે છે એમાં ગર્ભાશયમાં દાખલા તરીકે એક ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન જે છે અહીંયા થયેલું છે, અહીંયા એક બાળક વિકસે છે. આ રીતે અહીં એક બાળક વિકસે છે, બીજું જે છે ગર્ભાશયમાં અહીંયા દાખલા તરીકે આ રીતે બીજું જે છે બાળક વિકસે છે. આ બંને બાળકનો વિકાસ જે છે સાથે થાય છે. એટલે બંનેનો જન્મ જે છે સાથે અથવા તો આગળ પાછળ 1 દિવસ 2 દિવસ 15 દિવસ એમાં આગળ પાછળ વિકાસ જે થઈ શકે, પણ બંને ગર્ભસ્થાપન એક સાથે બે થયા છે. એટલે આ બંને બાળકોને કહેવાય નોન આઇડેન્ટિકલ ટ્વિન્સ. બરાબર, આ બંનેનો તો ગર્ભનાળ પણ એક હોઈ શકે. બરાબર, બંનેની ડીએનએ સમાન હોય, આ બંનેના ડીએનએ જુદા હોય. એટલે આ રીતે બે પ્રકારના જોડિયા બાળકો જે છે નિર્માણ થાય. ટ્વિન્સના પ્રકાર યાદ રાખજો, આઇડેન્ટિકલ અને નોન આઇડેન્ટિકલ. એટલે એવા સમાન બાળકો ટ્વિન્સ હોય એમાં ડીએનએ જુદા પણ હોઈ શકે. એ કયા છે? નોન આઇડેન્ટિકલ અથવા તો ડાયઝાયગોટિક. બરાબર, ડાયઝાયગોટિક તરીકે ઓળખાય. એટલે આ જે ભાગ ટેક્સ્ટમાં આપેલું નથી એના માટેનો જવાબ, એક અંડકોષ મુક્ત થાય દરેક અંડપિંડમાંથી દર મહિને.
બરાબર. એમાં આઈડેન્ટિકલ ટ્વિન્સ જે છે એમાં બંને પુત્રી હોય અથવા બંને પુત્ર ફરજિયાત હોય. નોન આઈડેન્ટિકલ ટ્વિન જે છે એમાં ફલિતાંડ જ બે બને. બંને બાળક જે છે આ બાળકમાં સંભાવના બંને છે. એમાં એક પુત્ર એક પુત્રી એવું એક સાથે પણ હોઈ શકે. બરાબર, કારણ કે આમાં ફલિતાંડ એક જ હતું. એક ફલિતાંડના બે ફલિતાંડ ભાગ બની જાય. એ બંને અલગ બાળક તરીકે વિકસે. બાળક ફરજિયાત બે એક જ જાતિના હોય. બરાબર ને બંનેનું DNA પણ સમાન હોય. આ રીતે બે પ્રકારના ટ્વિન્સ જે જોવા મળે. બરાબર. બીજો 21મો ક્વેશ્ચન જે છે એમાં શું છે જો, તો કે શું વિચારી શકો માદા કૂતરાએ 6 બચ્ચાને જન્મ આપ્યો છે તો તેના અંડપિંડમાંથી કેટલા અંડકોષો મુક્ત થશે? તો બહુ સિમ્પલ બાબત છે. એક અંડકોષ હોય તેમાંથી એક બાળક હોય. 6 અંડકોષ હશે તો એમાંથી 6 બચ્ચાનો જન્મ આપશે. બરાબર. કૂતરા જે છે તમને ખ્યાલ છે એક સાથે 5-6 બચ્ચાનો જન્મ આપે એમાં અંડકોષનું પ્રમાણ જ વધારે હોય, એક કરતાં વધારે. જ્યારે માદા જાતિ એ છે એમાં કેમ માસિક ચક્ર દરમિયાન કારણ કે દર મહિને જે છે એનું માસિક ચક્ર ચાલતું એટલે દર મહિને એક અંડકોષ મુક્ત થાય. જ્યારે કૂતરા જેવા જે છે એ પ્રાણીઓમાં એનું ઋતુકીય ચક્ર જે છે એ આવેલું હોય. એમાં અમુક ઋતુમાં જ ખાલી બાળકને જન્મ આપી શકે. તો એ જે ઋતુ હોય એ દરમિયાન એને એક સાથે ઘણા બધા અંડકોષ મુક્ત થાય. જેટલા અંડકોષો મુક્ત થાય એનું ફલન થાય. એમાં એ પ્રમાણેના 6 બચ્ચાને જન્મ આપવા માટે એમાં 6 અંડકોષોનું ફલન થયેલું હશે એક સાથે. બરાબર. જ્યારે આગળ આઈડેન્ટિકલ ટ્વિન્સ જે છે વાળા ભાગમાં, બરાબર, તો આઈડેન્ટિકલ ટ્વિન્સમાં એક જ ફલિતાંડ હશે. નોન આઈડેન્ટિકલ વાળા ભાગમાં ફલિતાંડ એક સાથે 2 હશે. એટલે એમાં અંડકોષની સંખ્યા પણ વધારે. આ જે 2 છે એમાં 2ની જગ્યાએ 3 પણ હોઈ શકે. ઘણીવાર આ વિભાજન ટ્રિપલેટ થઈ જાય. એક જ ફલિતાંડમાંથી 3 વિભાગ પડી ગયો તો એક સાથે 3 બાળકો જન્મે. 3 સરખા દેખાતા, 3 પુત્રી હોય અથવા 3 પુત્ર હોય. બરાબર, એવું બની શકે. બરાબર. એટલે બહુ ઓછા કેસમાં આવું થાય છે પણ આ ટ્વિન્સ જે છે એના પ્રકાર તમને ખબર હોય છે. એટલે આનો આન્સર થશે 6 બચ્ચાને જન્મ આપવા માટે અંડપિંડમાંથી 6 અંડકોષો મુક્ત થશે. બરાબર. જેટલા બચ્ચા એટલા અંડકોષનું ફલન થતું હોય છે. આ સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે એટલે એક્સ્ટ્રામાં એડ કરી દેજો. અને સાથે સાથે અહીંયા ચેપ્ટર જે છે પૂરું થાય છે. બરાબર. હવે એના પછીના લેક્ચરમાં આપણે નેક્સ્ટ ન્યૂ ચેપ્ટર જે છે સ્ટાર્ટ કરશું.